હલો નમસ્કાર, મારું નામ નિખિલેશ છે. હું સુરતનો રહેવાસી છું અને આ મારો ભાઈ છે, એમનું નામ નેહલ છે. એમને 2021માં ફર્સ્ટ ટાઈમ આંતરડાના કેન્સરની બીમારી થયેલી હતી અને અમે લોકોએ 2021થી એનું બધું ટ્રીટમેન્ટ ચાલુ છે. એમનું ઓપરેશન બી કરાવવામાં આવ્યું અને પછી ચાલુ સાયકલ દરમિયાન એમને પાછું કેન્સર આવ્યું હતું, કેમ કે જે પહેલાં ડિટેક્ટ થયેલું ને એ 4થા સ્ટેજનું કેન્સર હતું. એટલે ડૉક્ટરોએ પહેલાં કીધું જ હતું કે આ પાછું આવી શકે છે. તો ટ્રીટમેન્ટ અમારી ચાલુ જ હતી અને ફરી પાછું કેન્સર આવ્યું. પછી અમે લોકોએ એની ટ્રીટમેન્ટ અલગ અલગ જગ્યાએ અમે કરાવતા હતા અને એ દરમિયાન અમે લોકોએ જે એનો રિપોર્ટ કરાવવાનો હોય પેટ સ્કેન, તો પેટ સ્કેન કરાવવા માટે અમે લોકો કિરણ હોસ્પિટલમાં આવ્યા હતા ફર્સ્ટ ટાઈમ. તો ત્યારે અમને થોડો રિસ્પોન્સ અહીંયાથી સારો મળ્યો, સ્ટાફ બિહેવિયર અને એ બધું. ત્યારબાદ પછી અમારું કેન્સર સારું થઈ ગયેલું 2022-23માં અને ફરી પાછું 2025ના મિડલમાં ફરી પાછું કેન્સર એને ડિટેક્ટ થયું હતું. તો મતલબમાં એ દરમિયાન અમારો મેન્ટેનન્સ ડોઝ ચાલુ જ હતો અને તે દરમિયાન પાછું કેન્સર થયું એટલે અમને જરાક ચિંતા થઈ કે આવું કેમ થયું, ચાલુ સારવારમાં કેમ કેન્સર આવી શકે. તો પછી અમે લોકોએ અહીંયા પેટ સ્કેન કરાવવા આવતા હતા. તો અમારા એક ફેમિલી ફ્રેન્ડે અમને કીધું કે મારા મમ્મીનું ઓપરેશન, ગાંઠનું ઓપરેશન અમે કિરણમાં કરાવેલું હતું, તો ત્યાંના ડૉક્ટર્સ અને સ્ટાફનું વ્યવહાર અને એમનું નોલેજ સારું છે, તો તમે એકવાર કન્સલ્ટ કરો. તો અમે પાછા કિરણ હોસ્પિટલમાં ડૉક્ટર પ્રિયલ સાવલિયા મેડમને અમે લોકોએ કન્સલ્ટ કર્યું અને મેડમે અમારા બધા રિપોર્ટ્સ જોયા, બ્લડ રિપોર્ટ્સ એન્ડ પેટ સ્કેન બધા રિપોર્ટ્સ જોયા અને પછી જે અમારી ટ્રીટમેન્ટ ચાલુ હતી એ બી ફાઇલ અમારી એમને સ્ટડી કરી અને એમને સ્ટડી કર્યા પછી એમને કીધું કે જે તમારો મ્યુટન્ટ્સ છે એ મ્યુટન્ટ્સની સામે જે આ ટ્રીટમેન્ટ છે ને એ ટ્રીટમેન્ટ આપવાથી તમારું બેક થવાનું જ છે. પણ જો તમે આ દવાની તમે ટ્રીટમેન્ટ લેશો અમારી પાસે તો તમારું સારું થઈ જશે. અને એ મેડમે જે સજેશન આપ્યું અને એનાથી અમે લોકોએ છેલ્લા 4-5 મહિનાથી અમે લોકો કન્ટિન્યુ કિરણ હોસ્પિટલમાં જ અમે ટ્રીટમેન્ટ લઈ રહેલા છે. તો અહીંયા જે છે મતલબમાં અમારું નિર્ણય લેવાનું કારણ કે બધી સુવિધા અહીંયા મળી જાય છે. આપણને પેટ સ્કેન કરાવવું હોય કે બ્લડ રિપોર્ટ કરાવવું હોય કે ડૉક્ટરને કન્સલ્ટ કરવું હોય તો બધું અહીંયા એક જ વન સ્ટોપ સોલ્યુશન અહીંયા મળી જાય છે આપણને. અને મેડમનું બહુ સારો બિહેવિયર છે અને વ્યવસ્થિત મતલબમાં પોતાનું નિદાન સમજાવી શકે છે. આપણને તરત આઈડિયા આવી જાય કે આપણું ક્યાં ભૂલ થતી હતી, હવે શું કરવાનું છે. અને સાથે સાથે જ્યારે બી ટ્રીટમેન્ટ લેવા આવી છે તો સ્ટાફ બી બહુ ફ્રેન્ડલી છે, ટાઈમસર બધી દવા એવું આવી જાય છે અને બધું એક્સપ્લેન વ્યવસ્થિત કરે છે. જે હાઉસકીપિંગ સ્ટાફ છે એ લોકો બી બહુ સારી રીતના રિસ્પોન્ડ કરે છે. તરત બોલાવતા જે બી કંઈ સર્વિસ માંગવામાં આવે છે તો તરત સર્વિસ મળી જાય છે. અને જે મતલબ આપણી પ્રેમાઇસીસ છે એ બી બહુ સાફ સુથરી અને ક્લીન છે. અહીંયા મતલબમાં આવવાનું એવું લાગે છે કે જાણે આપણે ઘરે જ છે. તો આ બધી સુવિધા આપવા બદલ એક તો મેનેજમેન્ટ ટીમ અને કિરણ હોસ્પિટલનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને રિઝલ્ટની વાત કરું તો અમારું જે કેન્સર હતું લાસ્ટમાં ડિટેક્ટ થયેલું હતું ઓક્ટોબર 2025માં. અત્યારે અહીંયા અમારે માર્ચ એન્ડિંગ આવી ગયો, માર્ચ 2024માં જે શરીરના 3 ભાગોમાં અલગ અલગ જગ્યા પર ગાંઠ હતી તેમાંથી 2 જગ્યાની ગાંઠ ટોટલી સારી થઈ ગઈ છે, નીકળી ગઈ છે. અને જે છેલ્લી ગાંઠ બચી છે તે પણ બસ એકદમ નોમિનલ છે. તો એ બી મેડમે કીધું છે કે બસ 1-8 મહિનામાં ક્લિયર થઈ જશે. તો આ રીતના અમને સારવારમાં બી ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે. કિરણ હોસ્પિટલમાં બેસ્ટ થિંગ એવું લાગ્યું કે મતલબમાં એક તો બધી જ સુવિધા આપણને એક જગ્યા પર મળી જાય. કંઈ બી કોઈ રિપોર્ટ્સ કરાવવાના હોય છે કે પેટ સ્કેન કરાવવાના હોય છે તો એ બધું અહીંયા એક જગ્યા પર મળી જાય છે. અને બીજું કે મેડમ જે ડૉક્ટર્સ છે એ લોકોનો સચોટ નિદાન કે બીજી જગ્યા પર જે ટ્રીટમેન્ટ લેતા હતા તેમાં એમનું કંઈક સમજ ફેર હશે કે જે બી હશે તો તે અમે લોકોએ જેવી દવા ચેન્જ કરી એટલે અમને રિઝલ્ટ તરત મળ્યું. તો એ જ છે કે ડૉક્ટર લોકોનું નિદાન, ડૉક્ટર લોકોનું નોલેજ જેનાથી આપણના દર્દી અહીંયા સારા થાય છે. તો એ મને એ વસ્તુ બહુ ગમી. તો કેન્સરના દરેક દર્દીઓને વિનંતી કે તમારે પણ જો આ રીતના સચોટ નિદાન જોઈતું હોય તો તમે પણ અહીંયા કિરણ હોસ્પિટલમાં સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.